आव प्रेमानी जसा धारा हो काम से हमको दिए पठाए जितने भारा जुगा के जीवन का तिनको देह चेताए परम आनंद कंद परम दयालु विश्व नियंता सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी अपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभरना मनुष्य तनु देहधारी चैतन अंशों ने संबोधी ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सकृतचिंतामणि ग्रंथ ने विषय कहे छे। तब करता निज सद्धर हुक्म से हमको दिए पठाए। उपस्थित धर्म विलासी सज्जन कथा नो विषय सकृतचिंतामणि नो सारांश। आजे मोहल्लानी कथानो तृतीय एटले त्रीजो दिवस छे। मल्लो डॉक्टर मल्लो गई काले आपणे कथामां सांभळ्युं के विश्व नियंता सकर्ता सत्कैवले खूब ज जहमत करीने आदि थी अंत सुधी कोईने वच्चे कशुं करवुं न पड़े एनो पूरेपूरो ख्याल राखीने आ जगत बनाव्युं। जगतनी अंदर पोतानी आंतरिक वृत्तिना चैतन अंशोने मोज माणवा माटे ऋतु अनुसार अनेक प्रकारना पदार्थो बनाव्या। सज्जनो कोई प्रतिवादी एक प्रश्न कर्यो कि सकर्ता ने कोई पदार्थनी जरूर नहीं तो एने आ जड़ पदार्थो केम बनाव्या? दयाळु एनो वास्तविक उत्तर आपे छे कि कर्ता कैवल ने कोई पदार्थनी जरूर नहीं पण एने जड़ पदार्थो एटला माटे बनाव्या के पोताना सर्जेला अंशोने आंख खोलवा अने मौज माणवा। सज्जनो मौज माणवानी तो आपड़ा बधाने गमे छे। नवा नवा पदार्थोनो उपभोग करवो, नवा नवा पदार्थो माणवा। दुनियामां कोई जीव एवो हशे के पदार्थना उपभोग थी संपूर्ण तृप्ति थई होय? ना। वैराग शतकमां लख्युं छे भोगान भुक्ता वयमेव भुक्ता। अवयव वृद्ध थई जाए, भोग भोगवता भोगवता शरीर जीर्ण बनी जाए पण तृष्णा कदी जीर्ण बनती नथी। दुनियानो कोई जीव भोग भोगववाथी तृप्त थयो ज नथी। एटले આપણે બધા મોજ માણવાની તો જાણીએ છીએ પણ આંખ ખોલવાની બાકી રહી જાય છે। આંખ ખોલવી એટલે શું?
કોઈ પણ પદાર્થનો ઉપભોગ કરતા હોઈએ ત્યારે એટલો તો ખ્યાલ આવવો જોઈએ કે આ પદાર્થ આપણે કદાચ શ્રમ કરીને મેળવ્યો હોય, પુરુષાર્થ કરીને મેળવ્યો હોય, યા તો ખરીદીને લાવ્યા હોઈએ, પણ આપણો બનાવેલો નથી. તમે શાકભાજી લાવો, તમે ફળ ફળાદી લઈ આવો, તમે કોઈ પણ ખાદ્ય ચીજ લઈ આવો, એનું મૂલ ચૂકવીને લાવો છો, પણ શું આપણે ટામેટું પેદા કરી શકીએ? કેરી પેદા કરી શકીએ? તમને એમ થાય કે ખેડૂતો પેદા કરે છે, પણ ના, અંકુર ખેડૂતનું બનાવેલું નથી, ગોટલો ખેડૂતનો બનાવેલો નથી. એટલે આપણોને ઉભો કરતો ખ્યાલ આવવો જોઈએ કે આનો બનાવવા વાળો કેવો હશે, ક્યાં રહેતો હશે. એક જ ક્યારામાં જુદી જુદી જાતના છોડ વાવવામાં આવે. ટામેટીનો છોડ હોય, મરચીનો છોડ હોય, રીંગણીનો છોડ હોય, એમ જુદા જુદા પ્રકારના છોડ વાવવામાં આવે. ખેતર એક, ખેડૂત એક, પાણી અને માવજત એક સરખી. આ છોડવાને જ્યારે ફળ આવે ત્યારે દરેકના સ્વાદ જુદા જુદા. ટામેટો ખાટો લાગે, શેરડી હોય તેનો રસ ગળ્યો લાગે, મરચો તીખો લાગે, રીંગણો ચળખો લાગે. વિચારો, પાણી એક, ખેડૂત એક, ખેતર એક, માવજત એક સરખી, સ્વાદમાં કેમ ફેર પડ્યો? ત્યારે કદાચ આપણી પાસે જ્ઞાન કે અભ્યાસ હોય તો એમ કે અંકુર પ્રમાણે આ પેદા થયું. તે અંકુરનો બનાવનાર કોણ? અંકુરમાં જે મસાલા પોખ્યા છે કોણે? આપણા પોખેલા નથી. 14 લોકમાં કોઈની તાકાત નથી કે અંકુર બનાવી શકે. ખેડૂત મશાગત કરીને એકમાંથી અનેક ઉત્પન્ન કરી શકે, પણ ખેડૂતથી અંકુર પેદા કે બનાવી શકાય નહીં. એટલે કોઈ પણ ફળનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એટલો તો અંતરમાં ખ્યાલ આવવો જોઈએ કે હે નાથ, આમાં તું કશાનો ઉપયોગ કરતો નથી, તું તો માત્ર ભાવનો ભૂખ્યો છું, અને આ મારા માટે તે કેવું કેવું સરસ બનાવ્યું, કેવા રસ પોખી દીધા, કેવા અમારા શરીરોને તત્વ પૂરો પાડે. આ તે જે અમારા માટે પદાર્થો બનાવ્યા, અમારા માટે જે વૈભવ બનાવ્યો, અમે એનો ઉપભોગ કરીએ છીએ, એના બદલામાં એક જન્મ તો નહીં, પણ લાખો જન્મ સતત તારું ભજન કરીએ તો એનો બદલો વળે નહીં. આપણે લાખો જન્મ ક્યાં ભજન કરવાના છીએ? થોડા દાડા ભજન કરીએ અને રઘુરામની કૃપા થાય, થોડોક ધંધો મળ્યો એટલે પછી ધંધાની ધમાલમાં પડીએ, પછી ભજન બાજુ પર રહી જાય. પછી તો ભજન બાજુ પર રહે, ભજન તો પેલાનું ચાલે. પછી જ્યારે પહેલા તો એમ કહેતા હતા, હજારો જન્મ તારું ભજન કરીએ તો આ તારા ઋણમાંથી અમે મુક્ત થઈએ એમ નથી. એવો જે ભાવ આવે એને આંખ ખોલી એમ કહેવાય. કેમ? એની કરતા પ્રત્યે ખૂબ હમદર્દી જાગી છે. સજ્જનો કહેવાની મતલબ કે જડ પદાર્થો અંશોને મોજ માણવા અને આંખ ખોલવા બનાવ્યા છે. જો એની આંખ ખુલે તો પછી એક સકરતા સિવાય બીજા કોઈને આધીન ન થયા. હા, માને મેળ રાખે, વંદન કરે, પ્રણામ કરે, બધું જ કરે, પણ ના, મારો નાથ એક જ છે. આ એને જ બધું બનાવ્યું છે, વચમાં કોઈ બનાવવા વાળો છે નહીં. કોને સમજાય? જેની અંતર આંખ ખોલે તેને. એટલે દયાળુ કહે છે કે નિયંતાએ અનેકવિધ પદાર્થો બનાવ્યા અંશોને મોજ માણવા માટે. એણે સુંદર જેમત કરીને દેવોની રચના કરી, કારણ એના તરફની જે વિશેષ વિભૂતિઓ છે એને સપ્લાય કરીને જીવો સુધી પહોંચાડવા માટે દેવોની રચના કરી. માનો આપણે પ્રકાશની જરૂર છે, સૂર્યનારાયણ ના બનાયા હોત તો આપણા સુધી એ કિરણો કોણ પહોંચાડત?
સૂર્યનારાયણે જીવો સુધી પ્રકાશ પહોંચાડવા માટે એને સૂર્યનારાયણને બનાવ્યા, ઇન્દ્રને બનાવ્યો, અનેકવિધ દેવોને બનાવ્યા. આટલી બધી સુંદર વ્યવસ્થા કરવા છતાં ગઈકાલના પ્રકરણમાં આપણે સાંભળ્યું કે ખલ જીવો પેદા થયા. બે પ્રકારની વાત આપણે કાલે કરી હતી કે એક પ્રકારના ખલજીવો આર્થિક રીતે કે સામે આવીને નડે ને, બીજા પ્રકારના ખલજીવો અંતરથી જીવને પરેશાન કરે. કાલે ખલજીવોની વાત આવી હતી. હવે જ્યારે જ્યારે દૈત કે અસુર પેદા થાય ત્યારે યુગે યુગે સંભવામી એ નાતે વિષ્ણુ અવતાર લઈને આવે. સજ્જનો, જ્યારે કોઈ અસુરનો વિનાશ કરવા માટે વિષ્ણુ અવતાર લઈને આવતા હશે ત્યારે એક જ બાજુનું વાગતું હશે. યુદ્ધમાં બે બાજુનો માર નહીં પડતો હોય, પડે કે ના પડે? બે બાજુનો પડે, પણ એમને કામ સાંપેલું છે, આવવું પડે, યુદ્ધ સંગ્રામ રચવો પડે અને આ દૈત્યનો સંહાર કરવો પડે. પણ અહીં તો બીજા જ પ્રકારના ખલજીવો પેદા થયા. કાલે કથામાં આવ્યું હતું ને કે નિપજત ખલ પર મોધુ. જો કે સજ્જન, ખલ જીવ એટલે નકામો જીવ. આપણી વ્યાખ્યા પ્રમાણે નકામો જીવ. ખલની વ્યાખ્યા વિશ્વબોધ ચોસરામાં આવે છે. 4-5 પ્રકારના અંગમાં એક અંગમાં લખ્યું છે, તે સાકુટ લંપટ લોભી ખલ મળ ભરિયા મતિ મંદુ. વિશ્વબોધ ચોસરાની ચોપાઈ છે. 4 જીવને એમણે એક કેટેગરીમાં ગણ્યા છે: સાકુટ, લંપટ, લોભી અને ખલ. આ ચારે ઘરા સુધી મળથી ભરેલા હોય છે, રાગ દ્વેષથી ભરેલા હોય છે, એનામાં ઈર્ષા જ ભરેલી હોય છે. ભગવાન કરુણા સાગરની ચોપાઈ છે કે મળ ભળિયા મતિ મંદુ. 4ની છૂટી છૂટી વ્યાખ્યા કરીએ તો સાકુટથી આત્મા કો કુટલ અણસા ઇન્દ્રી મિલાઈ. બાપજીએ સાકુટની શું વ્યાખ્યા કરી કે આત્મા કો કુટલ, આપણા શરીરમાં ઇન્દ્રિયો ચોર છે અને ચૈતન અંશ કૈવલ્ય સજાતીનો તે શૌકાર છે. પણ ઇન્દ્રિયોના આનંદમાં, ઇન્દ્રિયોના વિલાસમાં, ઇન્દ્રિયોના ભોગમાં પરિસ્થિતિ અંશની કફોડી થાય છે. કેમ? ભોગ ઇન્દ્રિયો ભોગવે ને, ભોગ ઇન્દ્રિયો ભોગવે. સારામાં સારા પદાર્થો જીભને આનંદ આપે, સારા રૂપ આંખને આનંદ આપે, સારો નાદ કાનને આનંદ આપે, એટલે ભોગ ઇન્દ્રિયો ભોગવે. અને શિક્ષા કોણ ભોગવે? અંશ. શિક્ષા અંશ ભોગવે. કેમ? કઈડે મોકણ માર ખાય ખાટલો, એવું થયું. આ તો કરડે મકણ અને માર ખાય ખાટલો, એવું થયું. પણ એનું કારણ છે કે ઇન્દ્રિયો જે ભોગ વિલાસ ભોગવે એ અંશની પ્રેરણાથી ભોગવે છે. જો અંશ સજાગ હોય, અંશ ચેતન હોય તો અધોમુખ વિલાસમાં એ કદી ફસાય નહીં, ઉર્ધ્વમુખી આનંદમાં એ પચી જાય. એટલે અંશની અજ્ઞાનતાના કારણે ઇન્દ્રિયો ભોગ વિલાસ ભોગવે, અધોમુખી જીવન જીવે અને એની શિક્ષા અંશને ભોગવવી પડે. દયાળુએ વ્યાખ્યા કરી કે સાકુટ તે આત્મા કુ કુટલ, આત્માને કૂટે છે. સજ્જનો વિચારો, ભોગ વિલાસ માનવ એના જીવનમાં કંચન કે કામનીનું સુખ કેટલો સમય ભોગવી શકે ભાઈ? કંચન કે કામની એનું સુખ કેટલો સમય ભોગવી શકે? એનું શરીર સશક્ત હોય, એનું શરીર યુવાન હોય, એનું શરીર નિરોગી હોય તો વચલા પિરિયડમાં અમુક ટાઈમ જ આ કંચન ને કામનીનું સુખ ભોગવી શકે. કોકે લખ્યું છે, બિલકુલ ગામડિયા વચન છે કે દીકરી પેલો પહેરી લો અને વહુ પેલો ખાઈ લો.
પડે સમજણ? દીકરી પહેલા પહેરી લો, ઘરમાં દીકરી મોટી થાય એ પહેલા જ મહારાણી દાગીના પહેરી લેવાના. દીકરી મોટી થયા પછી મહારાણી પાસે દીકરી પૈસા દાગીના નહીં રહે, દીકરી પહેરી લેવાની. અને વહુ પહેલો ખાઈ લો. વહુ કલ્ચી કલેક્ટરની નોકરી સંભાળે એ પહેલા કઈ શીરો ખાવો હોય ને પૂરીઓ ખાવી હોય તો ખાઈ લો, પછી તો કલ્ચી કલેક્ટર આપે જ ખાવાનું. હાહુ ને ઊંચે હાથે જ મળે પછી કે ભણે એમને લઈને ખવાય. કહેવાની મતલબ કે માણસનું શરીર સશક્ત હોય, નિરોગી હોય, યુવાની હોય તો કદાચ એ કંચન કામનીનો ઉપયોગ કરી શકે છે. આટલા ટૂંકા પિરિયડમાં આનો ઉપયોગ કરવા છતાં એની શિક્ષા, એનું તાડન, એનો દંડ કેટલો લાંબો? 83,99,999 ઘાટ ધારણ કરવા પડે. જરા ધ્યાન રાખજો, પાછા વળી જવાનો બહુ સુંદર મોકો છે. થોડોક ટાઈમ ભોગ વિલાસ ભોગવવા પાછળનો દંડ, એની પાછળની સજા, એના પાછળની શિક્ષા વર્ષોમાં તો નથી કહેતો, પણ ઘાટોમાં કહું છું કે 83,99,999 ઘાટ ધારણ કરવા પડે. કોઈ ઘાટમાં 5 વર્ષ, કોઈ ઘાટમાં 10 વર્ષ, ગોળ ઘાટમાં 100 વર્ષ, કોઈ ઘાટમાં એથી વધારે કેટલા યુગ વીતી જાય. ભગવાન કરુણાસાગરે આ જ ગ્રંથમાં લખ્યું છે, 84 કે જન્મ મરણ મેં યુગન યુગન વહી જાય, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं रे क्यों आई. ભોગ વિલાસ ભોગવતો 84 પ્રાપ્ત થઈ. એક ઘાટ ધારણ કર્યો, શુભાશુભ કર્મ ભોગવ્યા. ઘાટની અવધિ આવી એટલે ઘાટ પૂરો થયો, પડ્યો. બીજો ધારણ કર્યો, વળી કર્મ ભોગવવાનો ક્રમ ચાલુ થયો, એ પડ્યો. ત્રીજો ધારણ કર્યો. 84 કે જન્મ મરણ મેં યુગન યુગ વહી જાય, યુગોના યુગ વહી જાય. ભગવાન કરુણા સાગર કે છે, ભૈલા કેટલું વિશાળ કષ્ટ, કેટલું મોટું દુઃખ. ऐसे कष्ट सहो પણ हमसे मिलो नहीं क्यों आई. બાપજી કે છે, અલ્યા ભૈલા આટલું મોટું દુઃખ બેઠો છો તો મને આવીને મળો ને. એટ અ ટાઈમ ફારગતી. 84 માંથી મુદત નહીં પાડવાની, લોચ નહીં લેવાની, વાયદો નહીં કરવાનો. શરણમાં આવ્યા એ મિનિટે 84 માંથી ફારગતી. એટલે કે છે, ऐसे कष्ट सहो પણ हमसे मिलो नहीं क्यों आई. સાધારણ ભોગ વિલાસમાં આટલી લોબી યાતના ભોગવવી પડે છે. સજ્જનો, કહેવાની મતલબ કે સાકુટ જે ઇન્દ્રિયોના મોહમાં ફસાય એ આ ચોર ઇન્દ્રિયોના આનંદમાં આત્માને અધોગતિએ મોકલી દે છે. વ્યાખ્યા બાપજીએ સાકુટની આવી કરી છે. સાકુટ પછી લંપટની વ્યાખ્યા બાપજીએ કરી છે કે સદાય જે નારને વશરે એને લંપટ કહેવામાં આવે છે. એટલો બધો ગુલામ થઈને જીવતો હોય છે કે એને હું મરદ છું એ પણ ભાન ન હોય. કેમ? તાકે સદાય એને વશ થઈ ગયેલો હોય છે, એનો ગુલામ થઈ ગયેલો હોય છે. પછી ત્રીજી વ્યાખ્યા બાપજીએ કરી, શની? સાકુટ, લંપટ અને લોભી. ત્રીજી વ્યાખ્યા લોભીની આવે છે. આપણો તો વિષય ખલ માટે છે, પણ આ તો ચોપાઈ લીધી એટલે કહીએ. લોભી તે ખર્ચે નહીં ખાવત, પાસે હોય તો ખર્ચે નહીં ને ખાય નહીં. બેમાંથી એક એવું કરે નહીં કે છે. આ લોભ કેમ પેદા થાય? તારે સજ્જનો, દરેક માણસને પ્રત્યેક ઘાટને લાભની અપેક્ષા હોય છે. કોઈ દુનિયામાં એવો દેહધારી ચૈતન નથી કે એને લાભની અપેક્ષા ન હોય. કદાચ કોઈ મહાત્મા, કોઈ સંત, કોઈ હરિભગત બિલકુલ નિષ્પ્રેહી જીવન જીવતો હોય, એને પૂરેપૂરી સેવા કરીને પ્રસાદનો કણ લેવાની ભાવના ન હોય. આપણે એમ માનીએ કે આ મંદિરમાં આટલી સરસ સેવા કરે છે, પણ પ્રસાદનો કણ કે કઈ વસ્તુનો કે પાણીનો મંદિરનો ઉપયોગ કરતો નથી. છતાં એને એક સ્વાર્થ તો છે. શું? હું એવી નિસ્વાર્થ સેવા કરું કે મને કૈવલ પદની પ્રાપ્તિ થાય. આ લાલચ તો ખરી, આશા તો ખરી ને. એટલે દરેકને
પુરુષાર્થમાં લાભની અપેક્ષા હોય તો શું કૈવલ પદ પ્રાપ્ત થાય એ લાભ કોઈ નાનો કહેવાય? મોટા મોટો લાભ કહેવાય ને. એટલે દરેકને લાભની અપેક્ષા હોય છે, પણ લાભમાં લાલચ ભરે. લાલચ બડી ખતરનાક વસ્તુ છે. લાભમાં લાલચ ભરે એટલે બને લોભ. લાભમાં લાલચ ભરે એટલે બને લોભ. જે માણસ લાલચુ હોય ને, લાલચુ અધમમાં અધમ કામ કરવા તૈયાર થઈ જાય. આવા ચોકમાં કદાચ કૂતરું મરી ગયેલું હોય અને કોઈ ચાલો લાલચુડો હોય ને કોઈ કેમ કે ભાઈ ચાલ એક રકાબી ચા પાઈ દઉં, આ કૂતરું નાખી દે, નાખ્યા આવે. રકાબી ચાની લાલચે પેલું મરેલું કૂતરું એક કહો તો નાખ્યા આવે. કહેવાની વાત કે લાલચ બહુ ખરાબ ચીજ છે. જીવ કદાચ સંસારમાં આવીને એની મિલકતને લૂંટાવી દેતો હોય કૈવલ્ય આપેલી, તો લાલચમાં જ લૂંટાવી દે છે. લાલચ બહુ ખરાબ ચીજ છે. એટલે લાભમાં લાલચ ભરે એટલે બને લોભ. અને સજ્જન કહેવત છે, પાપનો બાપ લોભ. પાપનો બાપ કોણ? માનવ. જે કઈ નાનો મોટો પાપ કરતો હોય એ લોભને આધીન થઈને કરતો હોય છે. એટલે કરુણા સાગરે ત્રીજી વ્યક્તિની વ્યાખ્યા કરી કે સાકુટ લંપટ લોભી, ખળ મળ ભર્યા મતિ મંદો, અને ચોથા ખલ જીવની વાત કરી, નકામો જીવ કે છે. આ ચારે ગળા સુધી મળથી ભરેલા હોય છે. દયાળુ કે છે કે એવા ખલ જીવો એ જગતમાં આવીને કદાચ જીવોને લાલચ આપીને, ખોટું ખરું સમજાવીને, ઉલટ પુલટ સમજાવીને ધન પડાવી લે, વસ્ત્ર પડાવી લે, પદાર્થ પડાવી લે. કરુણા સાગર કહે છે કઈ નહીં, એ તો હવે એનું શરીર હશે ત્યાં સુધી ભોગવશે, પણ મને ખુનસ ક્યાં છે? બાપજી કહે છે કે જગતના જીવોને ઉલટું સમજાવે કે તમે અમારા અંશ છો. ત્યાં પતિ ખુનસાઈ, ત્યાં દયાળુને ખુનસ કરે. શું આ ઘાટમાં જે ચૈતન લક્ષણા વાળા ચૈતન છે તારા છે? તારું શરીર જડ છે, તું મરી જવાનો છે, તું જન્મ્યો છું, તું એક માટીનું ઢેફું છું, અને જેનામાં ચૈતનતા, જાણપણની ક્રિયાશક્તિ એવો જે અવિનાશી અંશ, શું આ એક નાશવંત ઘાટનો અંશ છે? બાપજી કહે છે ત્યાં પતિ ખુનસાઈ. એવા જે ખલ જીવો જગતના જીવોને ઉલટે રસ્તે ચડાવે, ધન વસ્ત્રનું હરણ કરે, અંશોને ખોટા પરમેશ્વરની વાત સમજાવે, એવા ષડયંત્રમાંથી છોડાવવા માટે ભગવાન કરુણા સાગર દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા. આજના વિષયમાં કહે છે તબ કરતાની જે સદ્ધર હુકમ સે હમકુ દિયે પઠાઈ. સજ્જન પરિસ્થિતિ આ જોઈ જગતની સકર્તા કહીવાલે, ત્યારે સદ્ધર હુકમ આપીને, બાદલો નહીં, જેવો તેવો નહીં, કાચો પોચો નહીં, તબ કરતાની જે સદ્ધર હુકમ છે હમકુ દિયે પઠાઈ. જરા વ્યાખ્યા કરીએ. કોઈ જગ્યાએ કોઈ સૂચના લખેલી હોય, નોટિસ લખેલી હોય, ચેતવણી લખેલી હોય, એના નીચે પછી લખેલું હોય છે હુકમથી. શું લખેલું હોય છે? હુકમથી. લખનાર કોઈ કાર્ટૂન હોય, કોઈ મહેતાજી હોય, કોઈ પટાવાળો હોય, પણ નીચે હુકમથી લખેલું હોય એટલે આમાં પાવર જે અધિકારીએ લખાયું હોય તેનો હોય છે. દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર કે છે તબ કરતા નિજ સદ્ધર હુકમ સે હમકો દિયે પઠાઈ. મને સદ્ધર હુકમ લઈને પઠાવ્યો. હવે જો હુકમ લઈને આવ્યા તો અહીં આવીને જે શબ્દ ઉચ્ચાર કરે એ કોના હુકમથી થાય? કૈવલના. શું લખ્યું? કર્તાનો હુકમ લઈને આવ્યો છું, હુકમથી. એટલે કર્તાએ હુકમ આપ્યો, સદ્ધર આપ્યો, એટલે જે બાપજી જે વચનો ઉચ્ચાર કરે એ તો ખરેખર જાણે કૈવલ ઉચ્ચાર કરે એવું જ માનવું પડે ને. સદ્ધર હુકમ શબ્દ છે એટલે સજ્જન. અને ખરેખર કરુણા સાગર કે કૈવલ વેત્તાએ જે વચનો ઉચ્ચાર કર્યા એ કૈવલની પ્રેરણાથી જ કર્યા છે,
કૈવલે જ કર્યો છે એમ માનવું પડે. કેમ? અગાધ બોધના 32મા અંગમાં આવે છે, કૈવલને કૈવલના વેતા, એકમેક નિજ લક્ષ્ય રહેતા, દેહ ધરતા પડ્યો દ્વે નામ, શાખા પેડ વગે વિશ્રામ. શાખાથી પેડ નહીં અલગ, કૈવલને વેતા એમ સલગ. બાપજી કે છે કૈવલ અને કૈવલના વેતા એકમેક રહે છે. દાખલો આપ્યો, ઝાડ અને ડાળ વચમાં હોતું કે અંતર ખરું? ના. જેમ ડાળ શાખા થડથી અલગ નથી, એમ કૈવલ ને વેદતા અલગ છે. અને સજ્જનો એનો તમને પુરાવો આપો. ભગવાન કરુણા સાગરે 18 ધર્મ ગ્રંથોમાં મોટામાં મોટો કદમ વિશાળ ગ્રંથ રચ્યો હોય તો વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનિધિ ગ્રંથની રચના કરી. હું 4 વર્ષથી શ્રાવણ મહિનામાં વાસદ કથા કરું છું, હજુ અડધોય થયો નથી. એ જે વિશ્વબ્રહ્મ ગ્રંથમાં કૃપાનિધિ ને કરુણેશનો સંવાદ આવે છે. હવે કૃપાનિધિ એટલે બાપજી, કૈવલ વેદતા પરમ ગુરુ, અને કરુણેશ એટલે વિશ્વ સર્જક સકર્તા કૈવલ. હવે કૈવલ ઉચ્ચાર શબ્દ આવે, કૈવલ વાચે યા તો કરુણેશ વાચ શબ્દ આવે તો શું કૈવલ બોલ્યા હશે ખરું? એમને બોલવાની કાયા ખરી? કૈવલ વારે કરુણેશ વાચમાં બાપજીનો ઉચ્ચાર છે, અને કૃપાનિધિ વાચમાં પણ બાપજીનો વાચ છે, બાપજીનો ઉચ્ચાર છે. ખૂબ સંવાદ રૂપી ગ્રંથ છે. તમને બીજો દાખલો આપું. ગીતા વાંચી છે? ગીતામાં કૃષ્ણ ઉવાચ અને અર્જુન ઉવાચ 2 વાક્યો આવે છે. કૃષ્ણ ગણિકવત ઉચ્ચારે છે, સામે પછી અર્જુન ઉચ્ચારતો હોય છે. જો કે આ તો 2 ખોટા છે. અર્જુન ઉવાચ્ય નથી અને કૃષ્ણ ઉવાચ્ય નથી. 2 ઉવાચનું માધ્યમ છે વેદમ વ્યાસ. ગીતામાં જે કૃષ્ણ ઉવાચ એ વેદમ વ્યાસ બોલેલા છે, અને અર્જુન ઉવાચ એ પણ વેદમ વ્યાસ બોલેલા છે. જ્યારે અહીં તો એવું નથી, બંનેના બાપજી ઉવાચ છે. કૃપાનિધિમાં બાપજીનો અવાજ છે અને કરુણેશમાં પણ બાપજીનો અવાજ છે. એટલે કહેવાની મતલબ કે કૈવલ વેદતા અને કૈવલ એ અલગ કે વિભાજન પાડી શકાય એમ છે નહીં. દેહ ધરતા પડ્યો દે નામ, આકૃતિ લઈને આવે એટલે એમનું બીજું નામ કૈવલ વેદતા નામ પડ્યું. દયાળુ અહીં કે છે મને સદ્ધર હુકમ આપીને મોકલ્યો છે. તબ કરતા સદર હુકમ સે હમકુ દિયે પઠાઈ. મને મોકલ્યો કે છે જાઓ પેલા ખલ જીવોની નાગચૂડમાંથી મારા અંશોને બચાવો. કે છે કે जितने भर झुक के जीवन को तिनको देहो चेताई. જાઓ કે છે જગતમાં જેટલા બધા ચૈતન્ય અંશો છે એમને ચેતાવો કે છે. સજ્જનો, ચેતાવાના ઘણા પ્રકાર હોય છે. કોઈ માણસને કોઈ મુશ્કેલી આવતી હોય ને કોઈ ચેતાવી દે, કોઈને કોઈ છેતરવાનો હોય ને કોઈ ચેતાવી દે. જો કે આ બધી વાતો સાચી છે, પણ કરુણા સાગર તો આપણને કેવા સંજોગોમાંથી ચેતાવવામાં આવે. આખી આપણી ભીત ભૂલી જઈએ છીએ, કોના છે ને કોના થવા માંગીએ. ત્યાં ચેતાવે. શોના વડે ચેતાવતા હશે? એમ તો એમ કે ભાઈ ચાલ ને, ચાલ ટાઈમ છે, ચૂલો ચેતાવે. તે ચૂલો ચેતાવે એટલે શું કરે? હળગાવે ને. એવું ચેતાવા વાળા હોય છે પાછા. હળગાવા વાળા હોય છે અને પછી ઓઠારીને પેટ્રોલની પિચકારી માર્યા જ કરે, પેલી ભડકો થયા જ કરે. એ ભડકો ઓલવાય નહીં. સહેજ ટાઢો પડવાનો થાય ને વળી પેટ્રોલની પિચકારી મારે. આવો દાવાનળ ચેતાવા વાળા ઘણા હોય છે. પણ દયાળુ તો આપણને કાળના મુખમાંથી બચાવવાનું ચેતાવે છે કે આપણે પેલા ખલ જીવોના નાગચૂડમાં ફસાઈને જેના માટે ચેતા. શોના વડે ચેતાવે? એ આધ્યાત્મિક નિજ ચૈતન દર્શી સત્સંગ આપણને આપે. હે ભાઈ, હે ચૈતન, તું જેની નાગચૂડમાં ફસાવા માંગુ છું, એક માટીનું ઢેફું છે, એક મૃત્યુલોકનો માનવી છે, એક કાળનો ચારો છે, અને તું અવિનાશી અજન્મ્યા અને સકર્તાની સજાતીનો છું. પાછો વળ, એને તારે કોઈ નાતો છે નહીં. એ રીતે આધ્યાત્મિક
નિજ ચૈતન્ય દર્શિત સત્સંગથી આપણને ચેતાવે. ત્યારે સજ્જનો સત્સંગ શું કરે? તમને એક સુંદર દાખલો આપ. કોઈ એક મોટું શહેર, અને શહેરમાં એક સુંદર રાજા રાજ કરે. આ રાજાને પ્રજામાં એક જ દીકરી, બીજી કોઈ પ્રજા નહીં, અને સંતાનમાં એક જ દીકરી, બહુ રૂપાળી દેખાવડી અને સંસ્કારી છોકરી, ભણેલી ગણેલી, બહુ ચારિત્રવંત અને સંસ્કારી છોકરી. આ રાજાને છોકરી થોડી મોટી થઈ એટલે રાજા એના વિભીષણની વાત કરે છે. પણ છોકરીને નાનપણથી જ કોઈ ધર્મના સંસ્કાર કે કોઈ ગત જન્મના સંસ્કાર પડેલા. એના મનમાં એવો ભાવ કે મારે આ કાદવમાં કે કોઈ ગત જન્મના સંસ્કાર પડેલા. એના મનમાં એવો ભાવ કે મારે આ કાદવમાં પડવું નથી. સજ્જનો, સૃષ્ટિની આદિથી આ પ્રણાલિકા ચાલી આવેલી છે. પુરુષો જ સાધુ થાય, પુરુષો જ ભક્તિ કરી શકે, પુરુષો જ રાજ કરી શકે, પુરુષો જ પટલાઈ કરી શકે એવું નથી. કરતા કહીવાલે સ્ત્રી પુરુષનો પાત્રો બનાવ્યા. દરેકની અંદર બુદ્ધિ ધન મૂકેલો છે. કદાચ આપણે વિચારીએ કે સૃષ્ટિની આદિમાં વૈરાગનું જો પેલું કોઈએ પાલન કર્યું હોય, નિરંજનને છોડી દઈએ તો સુનકાદિકો થયા. એ જ સમયમાં એક ગાર્ગી કરીને થયા, વિદુરસિંહ ગાર્ગી, જેને સુનકાદિકો વંદન કરતા હતા. એટલે વૈરાગનું પાલન સ્ત્રીઓ પણ કરી શકે, પુરુષો પણ કરી શકે. પેલી રાજકન્યામાં કોઈ સંસ્કાર એવો વૈરાગ પોષાયેલો કે એને સંસાર પ્રત્યે પૂરી નફરત. મા બાપને કે રાજા રાણીને કે તમે મારા માટે આ મહેનત ન કરશો, મને સંસારમાં પડવાનો મોહ નથી, હું વિદુષી થઈશ. પણ મા બાપની મનોવૃત્તિ માને ખરી? દીકરી છે તો નાદાન છે, નાની છે, કાલે મોટી થયા પછી એના વિચારો કઈ બદલાય તો પછી પાછળ કઈક મુશ્કેલી ઊભી થાય. એના કરતા દીકરીને પરણાવી દેવી સારી. પેલી કહેવત સાંભળી છે, જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ઘણી, જાગે દીકરીનો બાપ, અને જાગે જેના ઘરમાં હાપ. આ ચારને ઊંઘ ના આવે. અતિશય ધન ભેગું થયું અને ઊંઘ ના આવે, કારણ કે હવે બનાવટી નહોતો નેકરી હાંગડી મેલી હોય, જૂઠી ભરાઈ પડી તો બરાબર. જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ઘણી. આખા ગામની ફિકર લઈને ફરતો હશે, ઊંઘતો જ નહીં હોય. આખી રાતે પથારીમાં જ ગબડતો હશે, અને હું આમ કરું અને તેમ કરું એમ કરીને આખા ગામની ચિંતા લઈને ફરતો છે, ઊંઘતો નહીં હોય. જાગે જેને ચિંતા ઘણી, જાગે દીકરીનો બાપ. મોટી દીકરી થઈ જાય એટલે ચિંતા તો રે. અને કદાચ ઘરમાં હાપ પહેરી જાય, જો સુધી જતો દેખીએ નહીં તો સુધી ઊંઘ આવે ખરી? ના. એટલે ચારને ઊંઘ ના આવે. રાજા રાણી સદાય ચિંતિત છે, પ્રયત્નો ચાલુ છે. એક બાજુ દીકરીને સમજાવે છે ને બીજી બાજુ એનું સગ પણ ખોળે છે. આ જ ગામમાં એક કાળું કરીને ભયંકર ચોર, ભલા ભલાની આંખમાં દળ નાખીને ભલા ભલાની ચોરી કરી લે એવો એક કાળુ નામનો ચોર, બહુ ચોરીમાં વાકેફ થઈ ગયેલો. એને એક દિવસ વિચાર આવ્યો, લાવ કે છે નાના મોટા લોકોને લૂંટવા કરતા કે છે રાજાને કોણ ખાનારો છે, એનો જ ખજાનો મને લૂંટવા દે ને. અઢળક ધન એના ખજાનામાં હોય. પહેલા તો રાજાઓ ધનના ભંડાર ભરેલા રાખતા હતા. દિવસના આમ તેમ નજર ચુકાવીને વેશપલટો કરીને ગમે તે રીતે એનકેન રીતે રાજાના ખજાના સુધી પહોંચી ગયો હોય, અને એક ખૂણામાં ખજાનામાં હંતાઈ ગયો. પેસી તો જવાયું, પણ ધન લઈને નીકળવા માટે તો થોડોક પાછો મોકો જોઈએ ને. ખજાનામાં હંતાઈ ગયો. એને થયું કે હવે વાંધો નથી, આખો રાજમહેલ ઊંઘી જશે, બધા ચોકીદારો ઊંઘી જશે, એટલે મને ઉચકાશે એટલે હીરા માણેક લઈને નીકળી જઈશ. બસ ખજાનામાં એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયો. આવો એની જોડે જ, આ ધન ભંડારની જોડે જ રાજા રાણીનો શયન ખંડ છે. રાજા રાણીને સુવાનો ખંડ ધન ભંડારની જોડે જ છે.
રાજા રાત્રે બહારથી આવ્યા તરત જ રાણીને પ્રશ્ન કર્યો, શું દીકરી કઈ માને છે? એનું મન પલળે છે? આ જે રાણીને રાજા પૂછે છે એ પેલો કાળું ચોર એ ત્યાં બેઠો બેઠો સાંભળે છે, કારણ કે વચમાં ખાલી દિવાલ છે, છિદ્રો હોય એટલે અવાજ નીતરતી રાતનો એને સંભળાય છે. રાણી કે છે બહુ પ્રયત્ન કર્યો, છેવટે મેં એક એને બીક બતાવી કે તું મારું નહીં માને, તું લગ્ન કરવાની તૈયારી નહીં બતાવું, તું આપઘાત કરીશ, ફલાણું કરીશ, ટીકણું કરીશ, એટલો બધો એને મેં ડર બતાવ્યો. ત્યારે જેવી તેવી રીતે હા પાડી, પણ એના કરતો ના પાડી હોત તો સારું. રાજા કે છે કેવી રીતે હા પાડી? એ તો કે તું મને કે મેં અતિશય એને ડર બતાવ્યો કે તું લગ્ન નહીં કરો, તું મારા કયામાં નહીં રહું, તું કોઈની સાથે પરણું નહીં, તું આપઘાત કરીને મરી જઈશ, એવો એને મેં છેલ્લો ડર બતાવ્યો. ત્યારે એ લગ્ન કરવા તૈયાર થઈ, પણ આપણાથી એ સ્વીકારાય એવું નથી. કેમ? કે દીકરીએ છેલ્લે કહ્યું, જો મને પ્રણાવી જ છે તારે મને લગ્ન જ કરાવવું છે તો કોઈ બિલકુલ ધનપતિ નહીં, સંપત્તિપતિ નહીં, ધરાપતિ નહીં, રાજપતિ નહીં, કોઈ વિદુષી અરે કોઈ મહાન ત્યાગી વિરક્ત સંત ખોરી કાઢીને મને પરણાવ કે છે. હવે આપણા માટે શક્ય ખરું? રાણી રાજાને કહે છે વિરક્ત સંત, પાછો મઠધારી કે લઠધારી નહીં, હા નહીં તો મઠધારી લઠધારી તો ઘણા પૈણી જાય છે અને તો સંપત્તિનો ટોટો હોતો નથી. પણ આ તો વિરક્ત. વિરક્ત કોને કહેવાય તમને જાણો છો? જેની પાસે વધારાનું વસ્ત્ર ન હોય, વાસણ તો ન હોય પણ વધારાનું વસ્ત્ર ન હોય, કાલની ચિંતા ન કરે, એક ટાઈમનું જ ભોજન લે, બીજા ટાઈમનું આપે તો ફેંકી દે. હજુય આવા વિરક્ત સંતો આપણા ભારત વર્ષમાં છે, હજુય છે. કોઈ વસ્તુ સંગ્રહ નહીં. તમે પછી એને લાખો રૂપિયાનું કિંમતી વસ્ત્ર આવો તો ફેંકી દે, બસ જરૂર હોય એટલું જ લે, વધારાનું લે નહીં. એવા સંત સાથે એ લગ્ન કરવા તૈયાર થઈ. રાજા કે છે તો પછી લગ્ન જ કરાવવું હોય તો થોડી એની માગણી સ્વીકારવી પડે ને, એ કેવી રીતે પ્રણાવી દઈએ? રાણી કે છે પણ તમને ખબર નથી શું? વાટ્યું ઓહાડ અને મૂડ્યો સાધુ કઈ નાતનો હોય શી ખબર? હે, આપણે તો જે આવે એ બધા મહારાજ, જે આવે એ બધા મહારાજ, પણ મહારાજ તે કઈ નાતનો છે એ આપણને થોડી ખબર છે. અને આપણે નાત જોવી ના જોઈએ, પણ મૂળો સાધુ કઈ જ્ઞાતિનો હોય, કયા કારણે સાધુ થયો એ સમજ્યા વગર આપણે દીકરીને પરણાવી દઈએ? રાણી કહે છે અને કદાચ પોત પ્રકાશીને છોકરીને દુખી કરે તો? રાજા કહે છે તો બે વાત તો નહીં બને. જો પરણાવવાના જ કોડ પૂરા કરવા હોય તો થોડી એની માગણી સ્વીકારવી પડશે. રાજા રાણી જે વાત કરે છે પેલો કાળું ચોર સાંભળે છે. રાણી કહે છે હા, તમારી વાત મેં માની લીધી કે દીકરીની માગણી પ્રમાણે આપણે એને પરણાવીએ, પણ આવો જમઈ ખોરવા કઈ જશો? આવો વિરક્ત સાધુ ખોરવા જશો કો? રાણીને ખ્યાલ નથી, રાજાને ખ્યાલ છે. સજ્જનો, પેલા જયારે રાજાશાહી હતી ને આપણા દેશમાં, સ્વરાજ્ય પેલા રાજાશાહી હતી, ત્યારે રાજાઓ પોતાના રાજ્યમાં જ્યાં જ્યાં આવા સાધુઓના ખડા હોય ને ત્યાં એમને સાલિયાણું આપતા હતા, એમની આજીવિકા ચલાવતા હતા. ગાયકવાડ ને નિજામ બધા એ લોકો સાલિયાણું આપતા હતા. રાજાએ કહ્યું તને ખબર નથી? કેમ? આપણા રાજ્યમાં ફલાણા શહેરની અંદર ફલાણી નદીને કિનારે એક મોટો વિરક્તોનો અખાડો છે, અને હું કોક વખત જાઉં છું, સાલિયાણું મોકલું છું, હજારો સંત અખાડામાં રહે છે. હું મને ટાઈમ મળશે એટલે ત્યાં જઈશ અને ત્યાંથી જેને આવવું હશે સંસારમાં પાછા એને લઈ આવીશ. દીકરી પ્રણાવીને આપણે પ્રણાવવાની વિધિ પતાવી દઈશું. રાણી કે છે તો તમારી ઈચ્છા, મને તો મન માનતું નથી, પણ તમારી ઈચ્છા હોય તો એમ કરજો. રાજા રાણીએ નિરતનો શ્વાસ લીધો. દીકરી માની છે કે પરણવું, પણ વિરક્ત સાધુ સાથે. રાણીની ઈચ્છા નથી, પણ રાજાએ અખાડો, શહેર અને ઠેકાણું બધું પેલી રાણીને વાત કરી. પેલા કાળુએ બેઠે બેઠે વિચાર કર્યો કે હું અહીંયા ચોરી કરવા આવ્યો છું, ચોરીનો માલ મને ઉચકાશે એટલા હીરા માણેક લઈ જઈશ,
ચોરીનો માલ મફત જેવો આપી દેવો પડે. મફત જેવો આપી દેવો પડે ને. કોઈ ચોરી કરીને આવે અને તમારે કોઈને તો વેચવા જાય તો પૂરો નોણા આલે ખરો પેલો? ના ના, 100 રૂપિયોના હોના 6 ના આલે. કારણ કે પકડાઈ જવાની બીક લાગે એને તો ભાગી જવાની વાત હોય, જે મળ્યું હોય લઈને. મફતનો માલ છે એટલે કે છે કૂતરાની પેઠ જીવવાનું, ગુવડની પેઠ જીવવાનું, રાની બિલાડાની પેઠ જીવવાનું. સરસ મોકો છે. એક કોકરે 3 પક્ષી પડે. પેલો ચોર વિચાર, રાજા રાણી તો સુઈ ગયો. હવે ચોર વિચારે છે એક કોકરે 3 પક્ષી પડે. એક તો રાજકુમારી સાથે લગ્ન થાય, બીજું ધન વૈભવનો કોઈ પાર ને પછી તો આ ખજાનો મારો જ ને. રાજાને બીજી પ્રજા છે નહીં એટલે હું ઘર જમાય એટલે આ ખજાનો મારો જ ને. અને ત્રીજું હમ રાજાએ બને ગઈ. રાજા થાય ને, રાજા મરી જાય એટલે રાજા જમાય જ થાય ને. એટલે એક કોકરે 3 પક્ષી મળે, કુંવરી મળે, ધન મળે ને રાજ મળે. બસ એના વિચારો બદલાઈ ગયા. ભરેલા ભંડારના ધનના ખજાનામાંથી એક દમડી કે એક બદામ લીધા વગર મોકો મળે, ચૂપચાપ બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયા પછી વિચાર્યું કે જો કદાચ મારી મનોકામના પૂરી કરવી હોય તો રાજાના જતા પેલો મારે પેલા વિરક્તોના અખાડામાં પહોંચવું પડે. તો જ મનોકામના પૂરી થાય ને. કે રાજા પહોંચતા પેલા મારે પહોંચવું પડે. રાજા તો કોતો રથમાં જાય, રાજા તો કોતો ઘોડા પર બેસીને જાય, રાજા તો ફાવે સાધનમાં જાય. એ પેલો મારે તો પહોંચી જવું પડે. અને તો પહોંચ્યા પછી પાછો સાધુનો વેશ પહેરી લેવો પડે. અને રાજા આવે અને એમ કે તમારે લગ્ન કરવું છે તો હા એમ ધીમા રહીને કહીશું અને મનોકામના પૂરી કરીશું. આ ભાવ ધારણ કરી અને સડસડાટ ચાલવા લાગ્યો. ચોર લોકોને રાત કે દિવસની સ્પીડમાં ફીર ના હોય. હા કે ચોરો જેટલું દાડે ચલાવે કે રાતે જોરથી ચાલે. ચોરની સ્પીડ રાત્રે વધારે હોય, ઘુવડની તાકાત રાત્રે જ વધારે હોય. ઘુવડની તાકાત રાત્રે જ વધારે હોય. એટલે સડસડાટ ચાલવા લાગ્યો. નામ સાંભળેલું છે, દિશા જાણે છે. અરે જેનું નામ સાંભળીને લોકો ધ્રુજે. આ ચોર એટલો અટલ ચોર રસ્તે જાય છે. દિવસના એકલ માણસ મળે, બેન દીકરી સામી મળે, દાગીનાથી ભરેલા હોય, કોઈના સામી નજર નાખતો નથી. નહીં તો પહેલા તો રસ્તામાં મળ્યું નથી કે લૂંટ્યો નહીં, રસ્તામાં મળ્યું નથી કે વસ્ત્રો ઉતારી લીધો નહીં. એટલો અટલ ચોર. અત્યારે જાણે એની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. સડસડાટ ચાલ્યો જાય છે, કોઈના સામે નજર નહીં. બસ એની વૃત્તિમાં રાજ શાસન, રાજકુંવરી અને ધનનો ભંડાર. એક દ્રષ્ટિ રાખીને પેલા અખાડા ભરી જાય છે. જતા જતા એકાદ દિવસ પછી પહોંચી ગયો. ત્યાં એ શહેરમાં પહોંચી ગયો. શહેરમાં જઈને આમ તેમ લોકોને પૂછે છે કે ભાઈ કોઈ સાધુનો અખાડો છે, અહીં કોઈ મહારાજ લોકો રહે છે. પણ બીજી મુશ્કેલી છે. કાયમ સંતાતો ભરેલો, ગુવેડની જેવું જીવન જીવેલો, એને સારા લોકો સાથે વાત કરતા હોય શરમ તો આવે કે ના આવે? શરમ તો આવે કે ના આવે? માનો ને કાયમ ઢીંકીને ફરતો હોય એ મને સત્કૈવલ કહેવા આવતા ગભરાય બિચારો. તમને કદાચ કહી દે મારી આગળ સત્કૈવલ કહેતા ગભરાય. કારણ કે એને એમ છે કે હું આવો જ છું. તાર તો ચોર હતો. પેલા લોકોને પૂછે કઈ કોઈ, પેલા લોકો અમને ખબર નહીં કહે છે, કઈ આ સાધુ રહેતા હોય અમને ખબર નહીં. લાંબુ ચાલીને આવ્યો. મનમાં મનોકામના જે મેળવવાની હતી તે, શરીરનો થાક, ભૂખ લાગેલી, ભંડારનો ઢંગલો પડેલો મળીને બહાર નીકળી ગયો. મુસાફરી કરીને આટલે તો આવ્યો પણ અહીંયા લોકોએ એને પૂરી વાત ન કરીને એકદમ નિરાશા આવી. ચૂપચાપ એક ઓટલા ઉપર બેસી ગયો, થાક્યો પાક્યો લૂસ થઈને. અને એટલામાં એકાદ મહેલામાં તે 3, 4, 5 સાધુઓ હતા. વિરક્ત સાધુઓ ચૂલો ન સળગાવી, વાસણ કુસણ કશું રાખે જ નહીં. તો ખાઈશું? सबसे भली मधुकरी भात भात का अनाज, दावा किसी का न लगे અને બિન વિલાયત રાજ. બસ આજે આ ખડકીમાં માગવાનું. એટલે કાલથી મારા શરૂ નથી કરવાનું પાછું મેલ્લાઓમાં. માર તો મંદિરમાં છે જ, પણ આજે પેલા મેલ્લામાં માગવાનું, આજે પેલા મેલ્લામાં માગવાનું. પછી બહેનો શ્રદ્ધાવાળી બહેનો હોય
આજ તો મહારાજ ઓરવા અને ઓરવાનું કે ઓરવાવાના છે, સારી સારી વાનગીઓ બનાવીને આપે. શ્રદ્ધાળુ બહેનો હોય વિચારે કે ભાઈ આપણે ત્યાં કાં રોજ સંત કાયમ આવે છે એટલે સારું સારું બનાવીને આપે. ભાત ભાતનું સારું સારું મળે એટલે કોકે લખ્યું કે ભાત ભાત કા અનાજ દાવા કિસી કા ન લગે. ઘર બાંધ્યું, છાપરી બાંધી, પછી તમે ત્યાં રસોડું બનાવવાનું શરૂ કર્યું, ગેસનું કનેક્શન લીધું, મહિનો થયો, લાવો બિલ. અમને કોને બિલ આપવાનું? લોકોના ઘરનું તે દાવા કિસી કા ન લગે. અને બિન વિલાયત વગર વિલાયતના રાજા, 14 લોકના એ રાજા ફક્કડ છે. એટલે બસ પેલી જે મધુકરી હાથમાં માંગેલી છે, જ્યાંથી નિયત ત્યાંથી બધા મધુકરી લઈને બસ ગમ્મતમાં ખુશ આનંદમાં જાણે આખી દુનિયાના રાજા હોય એવી મસ્તી પેલા સાધુઓ ચાલ્યા જાય છે. કાળુની નજર આ લોકોના ટોળા ઉપર પડી. એનો વળી પાછો પેલો તૂટી ગયેલો દોર જીવતો થયો. હા, આ સંતો કે છે રાજાએ રાણીની વાત કરતી આ જ લાગે છે. બસ એમની પાછળ આવો ધીરે ધીરે ચાલ્યો. ચાલતા 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 ગામ વસ્તીથી દૂર એક નદીના કિનારે સુંદર રમણીય જગ્યા, અને ત્યાં સાધુઓનો અખાડો. બસ ઝાડના નીચે જ, મકાન નહીં, બારણું નહીં, બારી નહીં, કશું જ નહીં, મેદાનમાં જ મુકામ. ત્યાં લોકો તો સડસડાટ કરતા એમના અખાડામાં ગયા. પેલો કાલુ પાછળ પાછળ તો ગયો, પણ પેલી કહેવતમાં પડી છે, હંગાતની મારી હાહર ગઈ અને નેવો જાલીને ઊભી રહી. પેલી તો ઘરમાં જ રહી, પણ હંગાતે ગઈ તે ચો જાય. એટલે કે નેવો જાલીને ઊભી રહી, એ તો અખાડાની બાઉન્ડ્રી બહાર જ ઊભો છે. પેલા જે અંદર ગયા એમણે જે કઈ મધુકરી લઈ ગયા હતા, એટલે જે ભિક્ષા લઈ ગયા હતા એ ગુરુને આપી દીધી. ગુરુએ બધાને વ્યવસ્થિત પંગતમાં સમદ્રષ્ટિએ વેચીને આપવા મળી. પેલો બહાર જ ઊભો છે. એને થયું કે મને ટુકડો મળે તો સારું, કારણ કે ભૂખ લાગી છે ને. એટલે ભૂખ તો કે રાજાને ના છોડે કે ચોરને ના છોડે, મને ટુકડો મળે તો સારું, એ ભાવથી દૂર દૂર એ જોયા કરે. પેલા મહારાજની નજર એના ઉપર પડી. पास एक चेलो હતો, रामदास क्या जी देख तो कौन खड़ा है, कौन उभो रहो, जा इसको खाना हुआ तो बोल ले. रामदास गया. क्यों भाई, तेरे को भोजन करना है? तो लोग क्या, हाँ जी. भूख लागी છે એટલે નાચી તો કહેવાય ને. हाँ जी. લઈ જઈને હા મહારાજ को ભૂખ્યો આત્મા છે, લા इसको भी दे दे. અભ્યાગત હે અતિથિ દેવો ભવ હે, એ ભાવથી એને જઈને ભોજન આપ્યું. પેલો રામદાસ ત્યાં ઉભો રહ્યો, જમે છે પેલો. महाराज को रामदास इनको चाहिए इतना दे देना, अतिथि को भूखा मत रखो. खाई रहो એટલે કે છે और कुछ चाहिए? रामदास के છે ના, ધરાઈ ગયો છું બસ. હા મહારાજ પણ. પેલો કાલુ કે છે પણ. પેલો साधु के क्या खाना नहीं चाहिए तो पण क्या दक्षिणा मांगते हो तो हमारी पास, हम तो विरक्त है, कुछ रखते नहीं. ना महाराज दक्षिणा तो नहीं पण. तो क्या घड़िए घड़िए पण शू बोले છે? दक्षिणा तो नहीं पण. क्या तारे को क्या चाहिए बोल ले भाई. महाराज मारे તમારી પેઠ. એટલે સાધુ થવું છે એમ થોડાનો ભાવ બતાવ્યો. ચોર છે, તમારા જેવા શાહુકાર સાધુ થવાનો વિચાર નહીં કરતા તો ચોર તો કરે શોનો હે? તદ્દન શાહુકાર કે જ્ઞાનીઓ સાધુ થવાનો વિચાર કરતા નથી. આ તો ચોર હતો, એને સાધુ થવું એમ તો ખુલ્લું કહેવામાં હિંમત નહીં ચાલતી. પણ महाराज तुम्हारी पेट. क्या तेरे को साधु बनना है? हाँ जी. तो क्या तेरे कुछ परिवार नहीं है? ना महाराज, ધંધામાં ચોરી અને સંપત્તિમાં ચોરી સિવાય કશું નથી કહે છે. પેલું ગણેશિયું મૂકી રાખવા માટે ચોરી અને ધંધામાં ચોરી સિવાય કોઈ આગળ પાછળ મારું છે નહીં કહે છે. અચ્છા. આ સાધુ ગુરુ પાસે ગયો. महाराज सीता क्या इनकी इच्छा साधु बनने की है. મહારાજ વિચારે છે કે આપણે કઈ મિલકત વેચવાની છે, ગાડી બેહાડવાનો છે, ભિક્ષા માગશે ને ખાશે ને ભગવાનનું ભજન કરશે. તગડો છે એટલે ભિક્ષા માગી લાવશે. અહીંયા સાધુની જમાનામાં એક સાધુની વૃદ્ધિ થશે. બરાબર. અચ્છા બોલાવો इसको અહીંયા. બોલાયો મહારાજ પાસે. क्या महाराज साधु થવું છે. बहुत अच्छी बात है. આ સાધુ શું કરવા થાય છે ભાઈ?
પેલી રાજકન્યા માટે વૈરાગ આવ્યો નથી, રાજકન્યા માટે. એને આમ તો બુદ્ધિશાળી તો ખરો ચોર, એને વિચાર કર્યો કે મારે મહારાજના નજીકમાં ને નજીકમાં રહેવું પડશે, મનોકામના પૂરી કરવી હોય તો. કેમ? રાજા આવશે એવો સીધો ક્યાં આવશે? ગાદીપતિ કે મહારાજ પાસે આવશે, અને પછી કોકને પૂછશે કે તમારે સંસારમાં પાછા આવવું છે, એમ પછી પૂછશે. એટલે મારે મહારાજના સાનિધ્યમાં રહેવાનું. પછી તો મહારાજના નજીક જ રહે. મહારાજાને વિધિવત દીક્ષા આપી. આ કાલુમાંથી પછી કલ્યાણદાસ કરીને સંત બનાવી દીધા. નામ ફરી ગયું, કલ્યાણદાસ થઈ ગયા. કાળું નામ ભૂસાઈ ગયું, કપડા બદલાઈ ગયા, નામ બદલાઈ ગયું, અને રીતિ રિવાજ બદલાઈ ગઈ. મહારાજની સેવા કરે, પગચંપી કરે, બાપજીની પાસે ને પાસે રે. મનોવૃત્તિ પીલામાં છે. અહીંયા વિરક્ત મહાત્માઓમાં રોજ સત્સંગ થાય. ત્યારે સજ્જનો, મારો કહેવાનો આશય સત્સંગમાં કેટલું પરિબળ છે હું કહેવા માંગતો હતો. રોજ સત્સંગ, અને વિરક્તોનો સત્સંગ બિલકુલ ત્યાગ ભરેલો હોય. માયાનું વર્ણન ન હોય, લક્ષ્મીનું વર્ણન ન હોય, પૈસાનું વર્ણન ન હોય. એ લોકો કંચન કામનીને તો એક સાપ કે વીછી જેવું દેખે. આ વિરક્ત જે વૈરાગીઓ છે તે, કારણ કે એને અડવાનું નહીં, એને છુવાનું નહીં, એટલે એમનો વૈરાગમય સત્સંગ હોય. સત્સંગ સાંભળતા સાંભળતા કાળું આમ તો રાહ જોવે છે, પણ રાજા રહેતો હોતું તો જાગે. કાલે જઈશ, કાલે જઈશ, કાલે જઈશ, કાલે જઈશ, કાલે જઈશ. ટાઈમ લાગે કે ના લાગે? બરાબર ને? હું જયપુરમાં કહીને આવ્યો છું કે એપ્રિલના પહેલા મહિનામાં મારો જીવો ભાઈ મૂર્તિઓ લેવા આવશે, તો રાજા નવરો નહીં તો આ શોનો નવરો હોય? હું પેલાને કહીને આવ્યો છું કે એપ્રિલના પહેલા વીકમાં મૂર્તિઓ લેવા આવશે, પણ આ તો આ નવરો ના, તો રાજા તો નવરો શોનો હોય? એટલે કાલે જઈશ, કાલે જઈશ કરતો 6 મહિના વીતી ગયા. રાજાને તો કુંવરીને કોઈ એવી ઉતાવળ નથી, એને તો વિરક્તપણું જ પાળવું છે, એટલે એને આ લઠ્ઠો બજાડેલો છે. 6 મહિનાના સતત સત્સંગમાં પેલા કલ્યાણદાસને એક ભાવ થયો, કરે કદાચ હું કુંવરીને પરણી લઈશ, કદાચ તે દેશનો રાજા બની જઈશ, કદાચ તે ધન ભંડાર મને મળી જશે, તો એથી શું મારું જન્મ મરણ ટળી જશે? મારું ભવબંધન ટળી જશે? મારા ગુરુનો કેવો અલૌકિક લક્ષ્ય, કેવું જ્ઞાન, પરમ પદની વાતો, નિજ પદની વાતો, અને એ અવિનાશી પદનો આનંદ ભોગવવાને બદલે હું વળી ક્યાં કાદવ કિચડ ને કંચની કામનીમાં ફસાવા માંગુ છું? ના ના, કદાચ રાજા નહીં, ઇન્દ્ર આવે ને ઇન્દ્રાણી મને આપી દે તો મારે આ સત્સંગ હવે છોડવો. એની વૃત્તિ બદલાઈ ગઈ. જાજા દાડા સત્સંગ સાંભળ્યો ને એટલે એને નક્કી થયું કે ઇન્દ્રાણી મને આપવા, અમે રાજાની કુંવરી નહીં, તો એ મારે આવા સત્સંગ કે ગુરુ શરણ છોડીને પાછા સંસારમાં જવું નથી. મારા કેટલાય જન્મના પુણ્યનો ઉદય થયો હશે, ત્યારે મને આવા વિરક્ત ગુરુનું શરણું મળ્યું હશે. એની મનોવૃત્તિ બરાબર દ્રઢ થઈ ગઈ. અને પછી ઘણા ટાઈમ પછી પેલો રાજાને મોકો મળ્યો, એટલે ત્યાં આવ્યો. કલ્યાણદાસે જોયું કે રાજા તો એ જ છે, પણ મનમાં વિચાર કરે કે મોડો પડ્યો, હવે મોડો પડ્યો, મારો વિચાર બદલાઈ ગયા. પછી આવ્યો કે છે, પેલે આવીને તરત જ મહારાજને વંદન કર્યા. રાજા કે છે, ગુરુદેવ, આ જીવની એક નમ્ર વિનંતી છે, હું આપની પાસે ભિક્ષા માંગવા આવ્યો છું. મહારાજ કે છે, ભાઈ હમ વિરક્ત સાધુ, તું સાલિયાનું આપે ને અમે જીવીએ, તું અમારી પાસે શું ભિક્ષા માંગે? હા પ્રભુ, હું આજ તમારી પાસે ભિક્ષા માંગવા આવ્યો છું, બોલ શું જોઈએ છે? મહારાજ, તમારી જમાતમાંથી એકાદ યુવાન સંત મને પાછો આપો. મારી દીકરી હઠ ઉપર આવી છે કે મને કોઈ વિરક્ત સાધુ સાથે જ પરણાવી હોય તો પરણું, ને તમારે પરણવું નથી. આ મહારાજ સમજે છે કે સંસાર એક કાદવ કિચડનો કૂવો છે. હું કયા સંતને એમ કહું કે તું પાછો સંસારમાં જા? કારણ કાયમ ઉપદેશ સંસારમાંથી બહાર કાઢવાનો કરેલો હોય, કાદવમાંથી બહાર કાઢવાનો કરેલો હોય, વિરક્ત જ્ઞાનનો ઉપદેશ કરેલો હોય. એ ગુરુ એના મુખે તો કોઈ જ ન કહી શકે કે તું પાછો સંસારમાં જા. ધીમા રહીને મહારાજ કે છે, રાજા, मैं तेरा राज्य में रहता हूं, तेरी रोटी खाता हूं, ये संत समाज में थी जिसको आना हो उसको ले जा, मैं किसी को आज्ञा नहीं करूं कि तुम कुंवरी को साथे शादी करने के जाओ. પછી તો રાજા ઉભો થયો. મહારાજ તમારે આવું છે?
મારી કુંવરી પરણાવીશ, મારું રાજ આપીશ અને મારા રાજનો ભંડાર તમને આપી દઈશ. જેને પૂછ્યા એને રાજાએ આ મહારાજ એવું વૈરાગ જ્ઞાન પોખેલું છે કે ગુરુના જ્ઞાન આગળ તમને ખ્યાલ હોય તો નાનદાજી મહારાજે એક જગ્યાએ લખ્યું છે કે 3 લોકજનું લગત તરણવત. ગુરુના જ્ઞાન આગળ 3 લોકનું સુખ તરણાવત છે. તરણાવત એની કોઈ મહત્તા કે ગણતરી છે નહીં. તો એક રાજના સુખની ક્યાં વાત કરે? બધાને પૂછતો કાળીદાસનો વારો કલ્યાણદાસનો હા પાડે થોડો, મક્કમ થઈ ગયો તો રાજા નિરાશ થઈને પાછો થયો. કોઈ વાંધો ના આવ્યો. છોકરી બહુ સંસ્કારી ને વિરક્ત હતી. એણે વિદુષીપણે જીવન પૂરું કર્યું. જીવી ત્યાં સુધી એણે રાજની ધુરા ચલાવી. પણ મારો કહેવાનો ધ્યેય એક અટ્ટલ ચોર, ચોરી સિવાય કોઈ ધંધો નહીં. અને રાજકુંવરી ધન અને રાજસત્તા મેળવવા ત્યાં અખાડામાં જઈને ભરાયો. 6 જ મહિના એને સત્સંગ સાંભળ્યો. 6 જ મહિના. અને એટલું એનું મન મક્કમ થઈ ગયું કે રાજકુંવરી નહીં પણ ઇન્દ્રાણી માટે ઇન્દ્ર આવ્યા તો મારે આવા સત્સંગ છોડવો નથી. આ છે સત્સંગનો પ્રતાપ, આ છે સત્સંગનું બળ. સજ્જન, ભગવાન કરુણા સાગર આપણને સત્સંગથી ચેતાવે છે કે તમે ચેતો, પાછા વળો. સંસારમાં ગમે તે વૈભવ હોય, ગમે તે સુખ હોય, ગમે તે સ્થાન હોય, પણ ભાઈ કાળનો ચારો છે. સર્વત્ર માયાનો કાદવ ભરેલો છે. મય ગંદકી છે, મય કીડા છે, મય માખો છે. આનાથી પાછા વળી જાઓ. કરુણા સાગર કહે છે બહુ જન્મ, બહુ ઘાટ આ કાદવમાં જ આપણે કાઢ્યા છે. બાપજી એક જગ્યાએ લખ્યું છે કે સંસારની હાલત કેવી? ભાદુ કીટ સંસાર. કરુણા સાગરની ચોપાઈ છે ભાદુ કીટ સંસાર. સંસારની પરિસ્થિતિ કેવી છે? ભાદરવા મહિનામાં ગરમી પડે, પ્રાણીઓ જંગલમાં ચરવા જાય, આપણી ગાયો ભેંસો, અને પોદરો કરે. એ પોદરાને બીજા દિવસે તમે એની પોપડી તોડો તો મય ખદબદ 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 કીડા હોય. આ પોદરો નાનો, કીડા નાના. આ વૈરાટ મોટું ને કીડા બધા 3.5 હાથના બધા કીડા જ ને આપણે બધા. આપણે બધા કીડા છીએ. આ કાદમમાં તબડીએ છીએ, કઈક જન્મથી દેહ ધારણ કરીએ છીએ. કરુણા સાગર આપણને ચેતાવે છે. દયાળુ કે છે જીતને ભર જુગ કે જીવન કો તિનકુ દેહો ચેતાઈ. બાપજી ને કૈવલ કરતા આદેશ આ તો સદ્ધર હુકમ આપે છે કે બધાને ચેતાવી દો. કે છે તેહી તે પરખ પારે ઠગી અનકી નન નવીન સે દેખી સારય સાર નવેર કરન કે દરસે બેખ સવેખી. દયાળુ સકર્તાપતિ કૈવલ વિત્તાને કહે છે કે તેહી તે પરખ પરે ઠગી અનકી. તમે જાઓ, શુદ્ધ જ્ઞાન આપો, પતિબદ્ધો લક્ષ્ય આપો, એટલે લોકોને ખબર પડે કે સાચો ભેખ કોણ, ઠગ કોણ. એ માણસને ખરી ખોટી વસ્તુની ખબર ક્યારે પડે? બંને વસ્તુનો અનુભવ થાય ત્યારે. એક જ વસ્તુમાં રહેતો હોય અને ખોટી વસ્તુ કે ખરી વસ્તુ સમજાય નહીં. તેહી તે પરે પરે ખબર પડે ઠગી અને કે જ્ઞાન નવીન સે દેખી. તમારા સત્સંગથી દરેકને નવીન જ્ઞાન આવશે. કયા નવીન જ્ઞાન? જ્ઞાન ચક્ષુ, આધ્યાત્મિક જ્ઞાન ચક્ષુ આવશે. અને જેની અંદર જ્ઞાન ચક્ષુ આવે એને પછી કોઈ ઠગાવાની બીક રહે નહીં. સજ્જનો, એક શિવ પુરાણમાં એક દાખલો છે. શિવ પુરાણમાં એમ લખ્યું છે કે કામદેવ શિવજી માટે બહુ પ્રયત્ન કરતો હતો. શિવજીને સમાધિમાંથી ચગાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ શિવજી ચલાયમાન નહીં થયા. એક દિવસ કામદેવે શિવજીને કહ્યું કે પ્રભુ એક કામ કરો ને, શું આપ સમાધિમાં બેઠેલા હોય ત્યારે એકલા જ હો છો. હું તમને કામ બાણ મારું પણ મારું બાણ કામ કરતું નથી. પણ મારી ઈચ્છા એવી છે કે તમે પાર્વતીજીની સાથે બેઠેલા હો અને હું તમને કામ બાણ મારું અને તમે જો કદાચ પછી જો ના ચગો તો હું તમને કામથી અજીત ઇલકાબ આપી દઉં. કામના અજીત ઇલકાબ આપી દઉં. કામ તમને જીતી શકે ને તમે કામને જીત્યો ઇલકાબ આપ. શિવજી કે છે એવું કરું.
કોક જગ્યાએ મોકો મળ્યો ને પાર્વતીની સાથે શિવ બેઠેલા છે. કામદેવે એનું કામ શરૂ કર્યું. એમ કહેવાય છે કે કામદેવનું બાણ પુષ્પનું હોય છે, એટલે ફૂલનું હોય છે, એવું લખ્યું છે પુરાણોમાં. શિવજીને કશું ના થયું, પણ એમ લખ્યું કે શિવજીએ ત્રીજું લોચન ખોલ્યું તો કામદેવ બળીને ભસ્મભૂત થઈ ગયો. આ તો એક રૂપક હશે. પણ જેનું ત્રીજું લોચન ખુલે, કયું? જ્ઞાન. જેનું જ્ઞાન લોચન ખુલે એના અંતરમાં કે અંકુરમાં કામ વાસના ટકી શકે નહીં. મૂળ મુદ્દો આ છે. બાપજી કહે છે નૈન નવીન સે દેખી, એને નવીન આંખો મળે, સત્સંગથી જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થાય તો સારા સાર નવેર કરણ સે દરસે ભેખ સવેખી. જેનામાં અનુભવ છે, જ્ઞાન ચક્ષુ છે, એ ખરું શું ખોટું શું સાર શું અસાર શું એ નિર્ણય કરી શકે. બાપજીને સકર્તાપતિ કહે છે એ મારા પરમ વિશેષ અંશ, જા જગતમાં કામ કર, પણ કદાચ તારા ઉપદેશને સામાન્ય જીવો ન માને તો એનો દોખ ન ધારણ કરીશ. કે છે ઘાસ ફૂસ બર જાય બહાવત કણકુ રખો. જે વિશેષ છે, જે અંકુર વાળા છે, જાગ્રત છે, એ પેલા ખલ જીવોની જાળમાં ન ફસાઈ જાય એના માટે જઈને કે જગ જાહેર પુકાર કરો. કે છે કે એટલે દયાળુ સકર્તાના હુકમથી, સકર્તાના આદેશથી અહીંયા આવી અને આ સકર્તા સિદ્ધાંતનો ઉપદેશ કરે છે. અહીંયા આપણને એમ લાગે કે ભગવાન કરુણા સાગર તો સમદ્રષ્ટિ વાળા હતા અને વળી આ ખલજીવોની આવી વ્યાખ્યા કેમ કરી? ના, આપણોને એમની નાક ચૂડમાંથી બચાવવા માટે કરી. આવતીકાલે ભગવાન કરુણા સાગર આ જ ગ્રંથના આગલા અધ્યાયમાં આપણોને જે જે મહાપુરુષો સારા થયા એમનું વર્ણન સંભળાવશે. શ્રીમદ કરુણા સાગર सुकर्ता स्वराज करुणे कैवल करता की कृष्ण साई महाराज की करुणा सागर भगवान नरवेश सागर महाराज की महान तपेश्वर रघुरामण परमहंस महाराज की विष्णुदास महाराज की शांतिदास महाराज की दास महाराज की दास महाराज की सारे संतन सारे देवन की जय, ज्ञान संप्रदाय की गाड़ी सारसापुरी आयम पंथ की जय, कैवल धाम